અમુક અંધશ્રદ્ધા પાછળની હકીકત કહું. રાતે નખ ન કાપવા જોઈએ, કેમ કે પહેલાના જમાનામાં લાઈટો નહોતી, નયું એવું કપાઈ જાય વળી દુખવા માંડે. અને પહેલાના જમાનામાં નેલ કટર નહોતો, પતરીથી કાપે વળી લોહી બોય નીકળી જાય, તકલીફ થઈ જાય, બીજે દી રાંધે કોણ? એટલા માટે ના પાડી હતી પહેલા. અત્યારે કાપવા વાંધો નથી. તૂટેલા કાચને અશુભ માનવામાં આવતું. એનું કારણ છે કે કાચ તૂટ્યો એના ઉપર કોઈક હાલે અને વાગી જાય એટલે અશુભ માનતા. બાકી એમાં કઈ બીજું કઈ સાયન્સ છે નહીં. બધાથી ફૂટે, મારાથી બે રકાબી ફૂટી જાય સવાર કોકની. દિવસ આથમી જાય પછી કચરો નહીં વાળવાનો. એનું કારણ પહેલાના જમાનામાં લાઈટો બાઈટો નહોતી, બધી વસ્તુ બધા નીચે મૂકતા, અનાજ બનાજ ઢોળાઈ જાય, સોનું ચાંદી ખોવાઈ જાય, એની વળી કચરામાં વયું જાય તો નુકસાન થઈ જાય. એટલે બાકી હાઈ જાય કચરો વળાય કઈ વાંધો નહીં. જો કે આમ નથી વાળતા, તમારા રિસ્ક ઉપર તમારે વાળવું હોય વાળતા. એકો કેમ કે ડાબી આંખ ફડકે ને જમણી આંખ ફડકે તો આ થાય, ઈ નબળાઈના લીધે થાય, બાકી કઈ ન હોય. અંધારામાં રાતે બિલાડી આડી ઉતરે તો ક્યાંય નહીં જવાનું. એના પાછળનું કારણ એ હતું કે અંધારામાં કાળી બિલાડી દેખાય નહીં, અને કાળી બિલાડી આડી આવે ને ઠેબુ બેબુ આવે પડી જવાય, અને તમારા કરતા એ બિલાડીને વધારે વાગે એટલે ના પાડી હતી. બાકી બિલાડી નહીં કઈ વાંધો નહીં. અમુક તો એવા હોય કે બિલાડી ના આવે તો બિલાડી નાખો દી ખાવાનું ન હોય, એટલે એવું કઈ ન હોય. માતાજીનું નામ લઈને આગળ નીકળી જવાનું. લીંબુ ને મરચા ટીંગાળવાના, તો આનું રીઝન એ છે કે લીંબુ મરચા ટીંગાળો એટલે એની સ્મેલથી મચ્છરા ન આવે, એટલે ઘરમાં બીમારી ન આવે. એની માટે લીંબુ મરચા પહેલા ટીંગાળતા. અત્યારે આપણી બધી વસ્તુ ફોલો કરી છે. હા ભાઈ, ના નજર નો લાગે એટલે લગાવે. અને લીંબુ મરચાં થોડી મચ્છરા નો આવીને શું લેવા દેવા. માં તમે સોયથી કાણો પાડીને દોરો પરવો ને એટલે એમાંથી થોડી થોડી તીખી અને એસિડિક સ્મેલ આવે, એનાથી મચ્છરા નો આવે. હું તો બધું કહું, તમે બહુ માનવાનું નહીં. તમે તમારે કરતા હોય એમ જ કરજો ઘરમાં. પછી બધું હું કહું તો તમારા ઘરમાં હોળી થાય, મને કોઈ કહેવા ન આવતા. આગે બાગે લોહી નહીં ધર, મારી ઉપર કાંઈ નહીં.